આઈઆઈએફએલમાં બેંકમાં છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું। આમોદમાં આવેલી આઈઆઈએફએલ બેંક છે, જેમાં લોકો સોનું મૂકી પૈસા લે છે અને તેનું વ્યાજ ચૂકવે છે, પરંતુ આઈઆઈએફએલ બેંક પોતાના ગ્રાહકો સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરતું હોવાનું સામે આવ્યું છે। આમોદ તાલુકાના આછોદ વતની જકવાન જાલે આઈઆઈએફએલ બેંક આમોદમાં અંદાજિત 1.5 વર્ષ પહેલા પોતાનું સોનું ગીરવી મૂકી 1,25,700ની રકમ લીધી હતી અને તેનું વ્યાજ સમયસર ચૂકવી આપેલ હોવા છતાં જ્યારે જકવાન જાલે અન્ય બેંકમાં લોન લેવા માટે ગયા ત્યારે બેંક દ્વારા તે લોનને ઓનલાઈન સિબિલમાં 2 ભાગ વહેંચી દીધી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ખાતેદાર જકવાન જાલ બેંક ઉપર જઈ રૂબરૂ રજૂઆત કરી હતી તો આમોદ બેંકના મેનેજરે જણાવ્યું હતું કે તમે આ લોન સંપૂર્ણ રીતે ભરી આપો, જેથી 1 અઠવાડિયામાં ઓનલાઈનમાંથી તમામ રેકર્ડ કાઢી નાખવામાં આવશે, જેથી ખાતેદાર જકવાન જાલ દ્વારા સંપૂર્ણપણે આ લોનની રકમ ચૂકવી પોતાનું સોનું પરત મેળવ્યું હતું અને વ્યાજ સહિત રકમ બેંકને આપી દીધી, પરંતુ તેમ છતાં પૈસા આપવાને અંદાજિત 2 મહિના જેટલો સમય લાગ્યો હોવા છતાં ઓનલાઈન સિબિલમાં બંને લોન ચાલુ હોવાનું સામે આવ્યું, જેથી જકવાન જાલે બેંક મેનેજર આમોદ તથા બેંક મેનેજર ભરૂચની રજૂઆત કરી તો ભરૂચ બેંક મેનેજરે દાદાગીરી કરી અને કહ્યું કે થાય તે કરી લેવું, ઓનલાઈનમાંથી એની જાતે જ નીકળશે। વધુમાં ખાતેદાર જકવાન જાલે આમોદ તથા ભરૂચ બેંકના મેનેજરને વિનંતી કરી હતી કે લોન ઓનલાઈનમાંથી ભલે પછી નીકળે, પરંતુ તમે મારી કોઈ લોન બાકી નથી તેવો એક એનઓસી લેટર લખી આપો તો પણ ચાલશે, પરંતુ આમોદ આઈઆઈએફએલના બેંકના મેનેજર અને ભરૂચ બેંક મેનેજરે દાદાગીરી કરી પૈસા ભરી દીધા હોવા છતાં લેટર આપવા માટે સખત મનાઈ કરી હતી અને કહ્યું હતું કે તારા થાય તે કરી લેવાનું। વધુમાં ખાતેદાર જકવાન જાલે પોતાના વકીલ સાથે વાત કરી બેંક વિરુદ્ધ કાયદાકીય રીતે કોર્ટ સુધી જવાની વાત કરી હતી। સફીક બાપુ, આમોદ। બેંક આમોદમાં આવેલી છે, એ બેંકમાંથી મેં મારું પોતાનું ગોલ્ડ મૂકી અને લોન લીધેલી હતી। એ બેંકની લોન લગભગ 1 થી 1.5 વર્ષ જેટલી મારી લોન ચાલી। ટાઈમ ટુ ટાઈમ એવરી મંથ એવરી મહિનામાં 2 વખતે મેં મારું વ્યાજ ઓનલાઈન ગૂગલ પેના માધ્યમથી ચૂકવેલું હતું। તેમ છતાં આઈઆઈએફએલ ફ્રોડ બેંક જે છે, હું એને ફ્રોડ કહીશ, એ ફ્રોડ બેંકે એવું કર્યું કે મારી જે લોનની રકમ હતી 1,25,700 રૂપિયા, એ લોનની રકમમાં આઈઆઈએફએલ બેંકે મને રોકડા પૈસા આપ્યા અને લોન મારી ઓનલાઈન સિસ્ટમ મુજબ 2 ભાગે લોન વેચી દીધી। એમાં એક લોન છે 1,560 રૂપિયા જે બીસીબી કંપનીની લોન બતાવે છે અને બીજી લોન જે બતાવે છે એ 25,140 રૂપિયા। આ બંને લોન મેં લીધેલી નથી, મેં એક જ લોન આઈઆઈએફએલ આમોદમાંથી લીધેલી છે, તો એ લોકોએ મારી લોન ઓનલાઈન 2 બતાવેલી છે અને લોન મેં ટાઈમ ટુ ટાઈમ ભરવા છતાં માર્ચ મહિનાથી મારું વ્યાજ બાકી છે એવું બતાવે છે, મારી લોન ડ્યુમાં બતાવે છે। બીજી વાત, મારા સિબિલમાં 2 લોન બતાવે છે। મેં લોન ક્લોઝ કરવાને 2 મહિના જેટલો સમય થયો, મારા લોન એકાઉન્ટમાંથી આજની તારીખે નથી મારી લોન ક્લોઝ થઈ નથી। બીસીબી કંપની અને આઈઆઈએફએલનો જે મેં ક્લોઝર રિપોર્ટ આ બેંકમાં અને એમના ભરૂચ જિલ્લાના મેનેજર પાસે માંગેલો છે, એ રિપોર્ટ મને આપેલો નથી અને સાહેબે દાદાગીરીથી એમ કીધું તમારાથી થાય તે કરી લો। 6 મહિના, 1 વર્ષ, 3 મહિના ઓનલાઈન એની જાતે સિબિલમાંથી નીકળશે, અમારા હાથમાં કંઈ આવતું નથી। મેં સાહેબને એવું કીધું ઓનલાઈન સિબિલમાંથી નીકળતા ભલે સમય લાગે, મને એક એનઓસી એવી આપી દો કે મારી લોન કોઈ બાકી નથી એવી એનઓસી આપી દો। મેં જ્યારે આઈઆઈએફએલ બેંકને 1,25,700 વત્તા એનું જે વ્યાજ થાય તે બધું વ્યાજ ભરી દીધું હોય, પૈસા આપી દીધા હોય, તો મારી લોન ક્લોઝ થાય એવો રિપોર્ટ મને કેમ ના મળે? તો મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટ અને જે નિયમો આવે તો આઈઆઈએફએલને મનાઈ ફરમાવેલી છે લોન ના આપવાની અને આમોદની બહારના તમામ નગરવાસીઓ, તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે આઈઆઈએફએલ બેંક એ વિશ્વનો સૌથી મોટી ફ્રોડ બેંક છે। અહીંયાથી તમે લોન ના લો અને લોન લો તો તમે ઓનલાઈન સિબિલમાં ચેક કરો તમે લોન કેટલી લીધી છે અને તમારા એકાઉન્ટમાં કેટલી લોન બતાવે છે। લોન ક્લોઝ કરવાને પૈસા આપવાને 2 મહિના થવા છતાં મારી લોન આજની તારીખમાં બાકી બતાવે છે, એના લીધે મને બાકીની કોઈ બેંક લોન આપતું નથી।